નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં સૃષ્ટિ ફૂગનો અભ્યાસ કરીશું રિવિઝન સાથે. આપણે છેલ્લે ફૂગનો થોડો પરિચય આપ્યો. અહીંયા આપણે આખી ફૂગ સૃષ્ટિ રિવિઝન સાથે આગળ જોઈએ. જો સૃષ્ટિ ફૂગ, આ ફૂગના અભ્યાસને ફૂગ વિદ્યા એટલે કે માઇકોલોજી કહેવાય. અને આ ફૂગ વિદ્યાના પિતા કોણ છે? હેનરિચ એન્ટોન ડીબેરી. આ ફૂગ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળે. તમે બંધ ડબ્બામાં, ગરમામાં ઘણા સમય સુધી રોટલી મૂકી રાખો, બ્રેડ મૂકી રાખો તો એની પર સફેદ તાંતણા જોવા મળે, ફૂગ છે. નારંગીને ઘણા સમય સુધી એમને મૂકી રાખો, સડી જાય, એના ઉપર સફેદ ટપકા અને તાંતણા જોવા મળે, ફૂગ છે. એટલે આમ ઘણી બધી જગ્યાએ સડો લાવવા માટે ફૂગ જવાબદાર છે. પણ એવું નથી કે ફૂગથી ખાલી સડો જ આવે. આ ફૂગ આર્થિક રીતે પણ ઉપયોગી છે. દાખલા તરીકે ઈસ્ટ નામની ફૂગમાંથી આપણે બ્રેડ અને બિયર પણ બનાવી શકીએ છીએ. ઔદ્યોગિક ક્ષેત્રેનો ઉપયોગ થાય છે. મશરૂમ અથવા તો બિલાડીનો ટોપ છે એનો ખાવામાં આપણે ઉપયોગ કરીએ છીએ. પેનિસિલિયમ જેવી ફૂગ છે એમાંથી આપણે એન્ટીબાયોટિક બનાવી શકીએ છીએ. અને અમુક ફૂગ એવી છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓમાં રોગ પેદા કરે છે. એમાંના કેટલાક વનસ્પતિને થતા રોગોના આપણે ઉદાહરણ આપ્યા, જેવા કે ઓરેન્જ રોટ, વ્હીટ રસ્ટ, પાવડરી માલ્ડી ઓફ પી, વ્હાઇટ રસ્ટ ઓફ રેડિશ, રેડ રોટ ઓફ સુગરકેન, લેટ બ્લાઇટ ઓફ પોટેટો. આવા જુદા જુદા રોગ ફૂગથી થાય છે. કઈ ફૂગથી થાય છે નામ પણ આપેલા છે. ફરી એકવાર એટલે લઉં છું કે નીટની પરીક્ષામાં MCQ માટે અગત્યનું છે. ઓરેન્જ રોટ અલ્ટરનેરિયા સિટ્રી દ્વારા થાય. વ્હીટ રસ્ટ ઘઉંનો ગેરુ નામનો રોગ પક્સિનિયા ગ્રામિનીસ ફૂગ દ્વારા થાય. પાવડરી માલ્ડી ઓફ પી વટાણામાં થતો રોગ છે જે એરિસાઇફી પોલિગોની દ્વારા થાય છે. એરિસાઇફી પોલિગોની. વ્હાઇટ રસ્ટ ઓફ રેડિશ મૂળામાં થતો આ રોગ છે. આલ્બ્યુગો કેન્ડિડા નામની ફૂગ દ્વારા થાય. રેડ રોટ ઓફ સુગરકેન કોલેટોટ્રિકમ નામની ફૂગ દ્વારા થાય. લેટ બ્લાઇટ ઓફ પોટેટો બટાકામાં થતો રોગ એ ફાઇટોપ્થોરા જાતિ દ્વારા થાય છે. આ ફૂગ જે જુદા જુદા પ્રકારના કાર્યોમાં પણ ઉપયોગી છે, રોગો પણ ફેલાવે છે, એ લગભગ પૃથ્વી ઉપર બધી જગ્યાએ જોવા મળે, સર્વત્ર વસવાટ કરે છે. એ જમીન ઉપર પણ થાય ને પાણીવાળી જગ્યાએ પણ થાય ને હવામાં પણ થાય, ઉપરાંત વનસ્પતિ અને પ્રાણી ઉપર પણ થાય. આ ફૂગ ક્યાં જોવા મળશે? ખાસ કરીને હુંફાળી અને ભેજવાળી જગ્યાએ સૌથી વધારે વિકાસ પામે છે. એટલે જ્યાં ભેજ વધારે હશે અથવા તો હુંફાળી જગ્યા હશે ત્યાં ફૂગ થાય. તમે જુઓ ચોમાસા દરમિયાન ચામડાના ચપ્પલ એમને પડ્યા રહે ને તો એના ઉપર એ ફૂગ લાગી જાય. હુંફાળી અને ભેજવાળી જગ્યાએ વધારે થાય. અને એટલે જ આપણે ખોરાકને સડી જતો અટકાવવા માટે ક્યાં મૂકીએ છીએ? ફ્રીજમાં મૂકીએ છીએ. કેમ કે ફ્રીજમાં વાતાવરણ કેવું છે? ફ્રીજમાં વાતાવરણ સૂકું છે અને ઠંડુ છે. આ સૂકા અને ઠંડા વાતાવરણની અંદર એ જે ખોરાક છે અને બેક્ટેરિયા અને ફૂગનો ચેપ નથી લાગતો, માટે આપણે ખોરાકને ફ્રીજમાં મૂકીએ છીએ, ઠંડો કરવા નહીં. આ કારણ MCQમાં તમને પૂછાય. એની રચનામાં શું દેખાય તમને? ફૂગની રચનામાં સુકાય આવેલું છે. ફૂગનો દેહ સુકાયનો બનેલો છે. સુકાય એટલે એવો વનસ્પતિ દેહ કે જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા અંગો ના હોય. બીજા શબ્દમાં મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા અંગો ન ધરાવતો સરળ વનસ્પતિ દેહ એને સુકાય કહેવાય. એટલે ફૂગનો વનસ્પતિ દેહ સુકાય, એ સુકાયને આપણે કવક જાળ કહીશું. દાખલા તરીકે આ સુકાય છે અને આ સુકાય જેનું બનેલું છે આખું કવક જાળ કહેવાય. એ કવક જાળમાં શું હોય? આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો એ કવક જાળમાં આવા લાંબા પાતળા દોરી જેવા તંતુઓ હોય જેને કવક તંતુ અથવા તો કવક સૂત્ર કહેવાય. એ જે કવક તંતુ અથવા તો કવક સૂત્ર છે એને પણ આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો કેટલાક તંતુઓ એવા છે કે જેમાં વચ્ચે પડદા નથી, પટલ વિહીન. અને કેટલાક તંતુ એવા પણ હોય કે જેમાં વચ્ચે પડદા હોય, પટલ હોય, કોષ દિવાલ હોય. આ પટલ વિહીન છે એમાં ઘણા બધા કોષ કેન્દ્ર કોષ રસમાં ફેલાયેલા હોય એટલે બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવાય. કોએનોસાઇટિક હાઇફી એવું પણ કહેવાય છે. અને આ પટલયુક્ત છે.
આ એક કોષ કેન્દ્રીય કહેવાશે. એટલે આવી એના સુકાયની એના દેહની રચના છે, જેમાં કોષ દિવાલ શાની બનેલી છે? ફંગસ સેલ્યુલોઝ. ફંગસ સેલ્યુલોઝમાં શું હોય? કાઇટિન વત્તા સેલ્યુલોઝ, સેલ્યુલોઝ પોલિસેકેરાઇડ, જેને આપણે ફંગસ સેલ્યુલોઝ કહીએ છીએ. પોષણની દ્રષ્ટિએ બધી જ ફૂગ વિષમપોષી છે. આ વિષમપોષીની અદ્ભુત સૃષ્ટિ કહેવાય. એટલે પોષણની દ્રષ્ટિએ બધી જ ફૂગ વિષમપોષી છે. કાં તો મૃતોપજીવી પોષણ દર્શાવે, કાં તો પરોપજીવી, અને કેટલીક એવી પણ છે કે જે સહજીવન પસાર કરે છે. મૃત સડેલા દ્રવ્યોમાંથી કાર્બનિક ખોરાકનું શોષણ કરે તો મૃતોપજીવી. બીજા અન્ય જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ પર પરોપજીવન પસાર કરે તો પરોપજીવી. અને અન્ય સજીવમાં એકબીજાને લાભ થાય એવું જીવન જીવે તો સહજીવી. આવી સહજીવી ફૂગ ક્યાં છે? લાયકનમાં અને માઇકોરાઇઝામાં. લાયકનમાં ફૂગ કોની સાથે સહજીવન પસાર કરે છે? લીલ સાથે. અને માઇકોરાઇઝામાં કોની સાથે સહજીવન પસાર કરે છે? મૂળ તંત્ર સાથે. MCQમાં પણ પૂછાય. આ ખોરાક બનાવશે, વિષમપોષી છે, અને પછી વધારાના ખોરાકનો સંચય પણ કરે. વધારાના ખોરાકનો સંચય કયા સ્વરૂપે કરે? ગ્લાયકોજન અને તેલ બિંદુ સ્વરૂપે કરે. હવે અગત્યની બાબત, આ ફૂગ પ્રજનન કેવી રીતે કરે? એના પ્રજનનનો મુદ્દો જે આપણે વ્યવસ્થિત જોઈએ. ફૂગ 3 પ્રકારે પ્રજનન કરે છે: વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. 3 પ્રકારે પ્રજનન કરે. પ્રશ્ન એમ થાય કે આ વાનસ્પતિક અને અલિંગી પ્રજનન વચ્ચે શું તફાવત? વાનસ્પતિક પ્રજનન અને અલિંગી પ્રજનન એ બંનેમાં ફરક શું? તો સાદી ભાષામાં તમને કહું, વાનસ્પતિક પ્રજનન એટલે વાનસ્પતિક અંગો દ્વારા થાય. દાખલા તરીકે જો આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની વાત કરીએ, આપણી આસપાસ જે વનસ્પતિઓ છે, મોટા કદની ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, ગુલાબ હોય, જાસૂદ હોય, ચંપો હોય, એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિની વાત કરીએ, એમાં પણ વાનસ્પતિક પ્રજનન થાય. અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન એટલે શું? વાનસ્પતિક અંગો દ્વારા થતું પ્રજનન એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. વનસ્પતિમાં વાનસ્પતિક અંગો દ્વારા થતું પ્રજનન એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. વાનસ્પતિક અંગો એટલે શું? તમને પ્રશ્ન થાય. જો આપણે કોઈ પણ વનસ્પતિની વાત કરીએ ઉચ્ચ કક્ષાની, તો એમાં 2 પ્રકારના અંગો હોય. વાનસ્પતિક અંગો હોય અને લિંગી અંગો હોય. દાખલા તરીકે આપણે જાસૂદ, ગુલાબ, ચંપો વગેરેની વાત કરીએ તો એની અંદર વાનસ્પતિક અને લિંગી અંગો બંને છે. એમાં લિંગી અંગ કયું ખબર છે? આપણે હમણાં જે ઉદાહરણ આપ્યા બધી સપુષ્પી વનસ્પતિ હતી. ગુલાબ છે, જાસૂદ છે, ચંપો છે, આ બધી સપુષ્પી વનસ્પતિ. તો એ વનસ્પતિમાં લિંગી અંગ કયું? પુષ્પ. એ વનસ્પતિમાં સપુષ્પી વનસ્પતિ છે એટલે લિંગી અંગ કયું? પુષ્પ. તો જે વનસ્પતિમાં પુષ્પ દ્વારા લિંગી અંગ દ્વારા પ્રજનન થાય અને એમાંથી નવી વનસ્પતિ સર્જાય એ લિંગી પ્રજનન. અને હા, લિંગી અંગ સિવાય બાકીના અંગોમાંથી નવી વનસ્પતિ સર્જાય તો વાનસ્પતિક પ્રજનન કહેવાય. પુષ્પ એ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ છે, પણ મૂળ, પ્રકાંડ અને પર્ણ એને વાનસ્પતિક અંગો કહેવાય. જો મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા અંગોમાંથી નવી વનસ્પતિ સર્જાય તો એ વાનસ્પતિક પ્રજનન કહેવાય. આ જે મેં તમને સમજૂતી આપી એ સપુષ્પી ઉચ્ચ કક્ષાની વનસ્પતિની વાત કરી, પણ આમાં તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ નથી, આમાં તો મૂળ, પ્રકાંડ, પર્ણ નથી, આમાં તો વનસ્પતિ દેહ શાનો બનેલો છે? ખાલી એક સુકાયનો. એનો મતલબ કે આમાં વાનસ્પતિક પ્રજનન એટલે શું? સુકાયમાંથી નવી વનસ્પતિ બને. બરાબર? સુકાય અથવા તો કવક જાળમાંથી
નવી વનસ્પતિનું નિર્માણ થાય. એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. બરાબર. એટલે ફૂગ પોતાના કવક જાળમાંથી, એના સુકાયમાંથી નવી વનસ્પતિ બનાવે કોઈ રીતે, તો એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. અને અલિંગી પ્રજનન શું? અલિંગી બીજાણુઓ દ્વારા પ્રજનન થાય તો એને અલિંગી પ્રજનન કહેવાય. આમાં અલિંગી બીજાણુઓ દ્વારા પ્રજનન થાય, અલિંગી બીજાણુઓ દ્વારા નવી ફૂગ સર્જાય તો એને અલિંગી પ્રજનન કહેવાય છે. બરાબર. તો આ વાનસ્પતિક અને અલિંગી પ્રજનન બંને અલગ છે. ઘણા એવું માની લે છે કે વાનસ્પતિક પ્રજનન એટલે અલિંગી પ્રજનન. એવું નહીં. વાનસ્પતિક પ્રજનન એટલે વાનસ્પતિક અંગો દ્વારા જે નવી વનસ્પતિનું નિર્માણ થાય, પ્રજનન થાય, એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા સુકાય દ્વારા, આ કવકજાળ દ્વારા નવી ફૂગ બને તો એ વાનસ્પતિક પ્રજનન. અને જો અલિંગી બીજાણુ સર્જાય અને બીજાણુમાંથી નવી ફૂગ બને તો અલિંગી પ્રજનન. બરાબર. ચલો, વાનસ્પતિક પ્રજનન આ ફૂગમાં કેવી રીતે થાય એની પણ અલગ અલગ પદ્ધતિ હોય. આ બધા જ વિશે આપણે 12મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં વધારે ભણવાનું છે, એટલે અહીંયા તમને ટૂંકમાં હું સમજાવું છું. વાનસ્પતિક પ્રજનન ફૂગની અંદર મુખ્ય 3 પ્રકારે થાય. અવખંડન, ભાજન અને કલિકા સર્જન. ફૂગની અંદર વાનસ્પતિક પ્રજનન 3 પ્રકારે થાય: અવખંડન, ભાજન અને કલિકા સર્જન. જ્યારે અલિંગી પ્રજનન કેવી રીતે થાય? અલિંગી બીજાણુ દ્વારા. આ ફૂગની અંદર મુખ્ય 2 પ્રકારના અલિંગી બીજાણુ સર્જાય. બે પ્રકારના અલિંગી બીજાણુ સર્જાય. એક છે સ્પોરિન્જિયા અને બીજું છે કોનિડિયા. ફૂગની અંદર 2 પ્રકારના અલિંગી બીજાણુ સર્જાય છે. એક પ્રકારના જે બીજાણુ છે એને સ્પોરિન્જિયા કહેવાય છે અને બીજા પ્રકારના અલિંગી બીજાણુ છે એને કોનિડિયા કહેવાય છે. કેવી રીતે સર્જાય આપણે આગળ જોઈએ છીએ. ચલો, લિંગી પ્રજનન કેવી રીતના કરશે ફૂગ? ફૂગ લિંગી પ્રજનન કરવા માટે લિંગી અંગ બનાવે છે. લિંગી અંગ બનાવે અને એ લિંગી અંગને ફળકાય કહેવાય. ફળકાય, ફ્રૂટ બોડી, ફળકાય કહેવાય છે. અને આ ફળકાયમાંથી લિંગી બીજાણુઓ સર્જાય. લિંગી બીજાણુઓ સર્જાય અને આ જે લિંગી બીજાણુઓ છે એ 3 પ્રકારે સર્જાય. એટલે જો અલિંગી પ્રજનન અલિંગી બીજાણુ દ્વારા થાય અને લિંગી પ્રજનન લિંગી બીજાણુ દ્વારા થાય. અને લિંગી બીજાણુ પેદા કરવા માટે ફૂગની અંદર લિંગી અંગ સર્જાય જેને ફળકાય કહેવાય. એટલે ફળકાયમાંથી લિંગી બીજાણુ સર્જાશે. આ જે લિંગી બીજાણુ છે એ મુખ્ય 3 પ્રકારના હોય છે. ત્રણ પ્રકારના હોય: ઉસ્પોર, એસ્કોસ્પોર અને બેસિડિયોસ્પોર. આવા 3 પ્રકારના છે. ઉસ્પોર, એસ્કોસ્પોર અને બેસિડિયોસ્પોર 3 પ્રકારના લિંગી બીજાણુ ફૂગની અંદર સર્જાય છે લિંગી પ્રજનન કરવા માટે. ઉસ્પોર એને ગુજરાતીમાં અંડ બીજાણુ કહેવાય. એસ્કોસ્પોર અને ધાની બીજાણુ કહેવાય.
અને બેસિડિયોસ્પોર એને પ્રકણી બીજાણુ કહેવાય. બરાબર, આના ગુજરાતી નામ છે, પણ ઇંગ્લિશ તમે યાદ રાખજો. નીટ વગેરે પરીક્ષામાં ઇંગ્લિશ નામ યાદ રાખજો, કેમ કે ગુજરાતી તો બદલાતા રહેશે. કોઈ જગ્યાએ અંડ બીજાણુ લખ્યું હોય, કોઈ જગ્યાએ અંડક બીજાણુ લખ્યું હોય, કોઈ જગ્યાએ પ્રકણી બીજાણુ લખ્યું હોય, કોઈ જગ્યાએ કણી બીજાણુ એવું પણ લખ્યું હોય. એટલે ઇંગ્લિશ નામ થોડા યાદ રાખજો તમે નીટ માટે ખાસ, કે ભાઈ આ જે ફૂગ છે એ લિંગી પ્રજનન કરશે ને લિંગી પ્રજનન કરવા માટે એક ફળકાય નામની રચના બનાવે છે, અને ફળકાય નામની રચનામાંથી લિંગી બીજાણુઓ સર્જાય છે. જે લિંગી બીજાણુઓ 3 પ્રકારના હોઈ શકે: ઉસ્પોર, એસ્કોસ્પોર અને બેસિડિયોસ્પોર. તો આ ફૂગની અંદર પ્રજનન પદ્ધતિ આપણે જોઈ 3 પ્રકારે થાય: વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન સુકાય દ્વારા થાય, અને આ વાનસ્પતિક પ્રજનન 3 પ્રકારે થાય: અવખંડન, ભાજન અને કલિકા સર્જન. અલિંગી પ્રજનન અલિંગી બીજાણુઓ દ્વારા થાય, અને આ અલિંગી બીજાણુઓ મુખ્ય 2 પ્રકારના: સ્પોરિન્જિયા અને કોનિડિયા. લિંગી પ્રજનન છે એ ફળકાય નામની રચના દ્વારા થાય, એમાંથી લિંગી બીજાણુઓ સર્જાય, અને આ લિંગી બીજાણુઓ મુખ્ય 3 પ્રકારના: ઉસ્પોર, એસ્કોસ્પોર અને બેસિડિયોસ્પોર. હવે આ પ્રજનન કેવી રીતે થાય આપણે થોડું ડિટેલમાં સમજીએ. આ 3 પ્રકારની પ્રજનન પદ્ધતિ આપણે થોડી ડિટેલમાં સમજીએ. પહેલા આપણે વાનસ્પતિક પ્રજનનની વાત કરી. પ્રજનન ફૂગમાં વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ. એમાં પહેલું અવખંડન. અવખંડન અવખંડન એટલે ટુકડા થવા, ખંડિત થવું. કેટલીક વાર શું બને છે, કોઈ વખત આકસ્મિક કારણોસર પવનના કારણે, પાણીના કારણે અથવા તો અન્ય ભૌતિક પરિબળોના કારણે આ જે ફૂગની કવકજાળ છે ને એના ટુકડા થઈ જાય છે, તૂટી જાય છે. માન લો કે આ ફૂગની કવકજાળનો વિસ્તાર છે કોઈ, એમાં આવા કવક તંતુઓ છે, સુકાય. આ જટિલ જાળાની માફક પથરાયેલા કવક તંતુઓ છે જે ફૂગની કવકજાળ બનાવશે. આ કવકજાળ, અને ઘણી વખત શું થાય છે, આકસ્મિક કારણોસર આ જે કવકજાળ છે એમાં રહેલા કવક તંતુઓના ટુકડા થઈ જાય,
આમાંથી ક્યાંક ક્યાંક કવક તંતુ તૂટી જાય, આ રીતે અમુક ટુકડા થઈ જાય, અહીંથી ટુકડા થઈ જાય, આ કવક તંતુઓના ટુકડા થઈ જાય. માન લો કે અહીંથી ટુકડા થઈ ગયા, અહીંથી ટુકડા થઈ ગયા, અને આ જે ટુકડાઓ છૂટા પડ્યા ને એમાંથી નવા ફૂગના કવક તંતુઓ બનશે અને એમાંથી નવ ફૂગની કવક જાળ સુકાય બની જાય. એમાંથી આ રીતે આ જેટલા પણ ટુકડા થાય ને આકસ્મિક કારણોસર, ભૌતિક કે અન્ય કારણોસર આ ફૂગના કવક તંતુના કવક જાળના જેટલા પણ ટુકડા થાય એ દરેક ટુકડામાંથી નવા કવક તંતુ બની જાય, નવી ફૂગ બની જાય. આને અવખંડન કહેવાય. તો માન લો કે પાણીમાં બેજવાળી જગ્યા ફૂગ છે અને આકસ્મિક કોઈ કારણસર એકદમ જોરદાર પાણીનો પ્રવાહ આવે અને ફૂગ સાથે અથડાય તો એના કવક તંતુ તૂટી જાય. જેટલા ટુકડા થાય એ બધામાંથી નવી ફૂગ બને, નવી કવક જાળ બની જાય. આને અવખંડન કહેવાય. આ પહેલી પદ્ધતિ. બીજું છે કલિકા સર્જન. કલિકા સર્જન આપણે લઈએ બીજું. આવું કલિકા સર્જન એક કોષી ફૂગમાં થાય. એક કોષી ફૂગમાં થાય. જો મોનેરા સૃષ્ટિ એક કોષી હતી, પ્રોટિસ્ટા સૃષ્ટિ પણ એક કોષી હતી, પણ આ જે ફૂગ છે ને એ એક કોષી અને બહુકોષી બંને છે. પહેલી વખત બહુકોષી રચના ફૂગમાં આવે છે. મોનેરા પ્રોટિસ્ટા બંને તો એક કોષી છે. એટલે કલિકા સર્જન એક કોષી ફૂગમાં થાય. ઉદાહરણ તરીકે ઈસ્ટ, સેક્રોમાઇસિસ એવું પણ એને કહેવાય છે. આમાં કલિકા સર્જન થાય. કેવી રીતે? આ ઈસ્ટ નામની ફૂગ એક કોષી છે, એટલે એક આવો કોષ જ છે જેમાં પોતાનું આવું કોષ કેન્દ્ર છે, આજુબાજુ કોષરસ છે અને અંદર રસધાની પણ છે. આ એક કોષી ફૂગ ઈસ્ટ. ક્યારેક આની અંદર કલિકા સર્જન થઈને નવી ઈસ્ટનું નિર્માણ થાય છે. કેવી રીતે થાય આપણે સમજીએ. કલિકા સર્જન, આ એક કોષી ઈસ્ટ છે ને એમાંથી કલિકા બનશે. આ ઈસ્ટને માતૃકોષ કહેવાય. જો આ ઈસ્ટ જે કલિકા બનાવે છે એ ઈસ્ટ એનો મૂળ કોષ એને માતૃકોષ કહેવાય છે. એટલે આ માતૃકોષ છે. હવે આમાંથી કલિકા કેવી રીતના બનશે? તો પહેલા કોષ કેન્દ્ર વિભાજન થશે સમવિભાજનથી. એટલે બે એક સરખા કોષ કેન્દ્ર આની અંદર બને, આ ઈસ્ટની અંદર, આ માતૃકોષમાં. એક કોષ કેન્દ્ર, આ બીજું કોષ કેન્દ્ર. આ બધો કોષરસ, રસધાની અને આ બે કોષ કેન્દ્ર બન્યા. આ બે કોષ કેન્દ્ર કઈ ક્રિયાથી બન્યા? સમભાજનથી. એટલે સમભાજનથી આ જે ઈસ્ટનો માતૃકોષ છે એમાં બે કોષ કેન્દ્ર બને છે. સમભાજનથી કોષ કેન્દ્ર વિભાજન થાય છે. પછી આ બે કોષ કેન્દ્ર બન્યા ને એમાંનો એક કોષ કેન્દ્ર માતૃકોષમાં જ રહે છે અને બીજો કોષ કેન્દ્ર માતૃકોષની બહારની બાજુએ ઉપસેલા વિસ્તારમાં જશે. પછી આ માતૃકોષ છે ને એમાં એક વિસ્તાર ઉપસી આવે છે. એમાં એક વિસ્તાર ઉપસી આવે છે આ રીતે. એટલે આ બે કોષ કેન્દ્ર છે ને એમાંનો એક કોષ કેન્દ્ર માતૃકોષમાં જ રહે. રસધાની પણ છે, કોષ રસ પણ છે અને બીજું કોષ કેન્દ્ર આ ઉપસેલા વિસ્તારમાં જાય છે. એક કોષ કેન્દ્ર માતૃકોષમાં જ રહે છે અને બીજું કોષ કેન્દ્ર બહારની બાજુ ઉપસી આવે છે. આ બહારની બાજુ ઉપસેલો વિસ્તાર એને આપણે કલિકા કહીશું. હવે શું થશે? હવે એમાં કોષ રસ વિભાજન થશે પણ અસમાન. કોષ કેન્દ્ર વિભાજન કેવું થયું? સમવિભાજન સરખું,
પણ કોષરસ વિભાજન કેવું થયું? અસમાન. એટલે આમાંથી અમુક કોષરસ આ ઉપસેલા વિસ્તારમાં જશે, રસધાની ઉપસેલા વિસ્તારમાં જશે, એટલે આવું થશે. અને આ ઉપસેલો વિસ્તાર અહીંથી છૂટો પડી જશે ધીરે ધીરે. કોષ કેન્દ્ર બંનેમાં છે, કોષરસ પણ બંનેમાં છે, આમાં પણ ગયું. રસધાની પણ આમાં છે, આમાં પણ બની. એટલે આ જે ઉપસેલો વિસ્તાર છે એ માતૃકોષથી છૂટો પડશે, જેને આપણે કલિકા કહીશું. અને પછી ધીરે ધીરે બિલકુલ અલગ થઈ જશે. ધીરે ધીરે બિલકુલ અલગ થઈ જશે. એટલે આવી બે ઈષ્ટ સર્જાશે, એક આ અને એક આ. બરાબર. તો આ જે ઈષ્ટ જેવી એક કોષી ફૂગ છે એમાં કલિકા સર્જનથી વાનસ્પતિક પ્રજનન થાય છે. એમાં શું બનશે? આ ઈષ્ટ, મૂળ ઈષ્ટ જેને આપણે માતૃકોષ કહીએ છીએ, એમાં પહેલા સમવિભાજનથી કોષ કેન્દ્ર વિભાજન થાય. બે સરખા કોષ કેન્દ્ર સર્જાય. એક કોષ કેન્દ્ર માતૃકોષમાં રહે, બીજો ઉપસેલા ભાગમાં જાય, જેને કલિકા કહેવાય. પછી કોષરસ વિભાજન થશે, થોડોક કોષરસ ઉપર જશે, બીજો માતૃકોષમાં. પછી આ ઉપસેલો ભાગ છે એ માતૃકોષથી છૂટો પડી જશે, જેને આપણે કલિકા કહીશું. અને એમાંથી નવી ઈષ્ટનું નિર્માણ થશે. આ કલિકા સર્જન ઈષ્ટમાં થશે. એક કોષી ફૂગ હોય એમાં કલિકા સર્જનથી વાનસ્પતિક પ્રજનન થાય. બીજું ભાજન અથવા તો સમવિભાજન. ભાજન અથવા તો સમવિભાજન બીજું કંઈ નથી, આ એક પ્રકારનું સમવિભાજન છે અને આ પણ એક કોષી ફૂગમાં જ થાય. બહુકોષીમાં નહીં. એટલે આ કલિકા સર્જન અને ભાજન એક કોષી ફૂગમાં થાય. હા, અવખંડન બહુકોષી ફૂગમાં થાય, બહુકોષી ફૂગમાં થશે. આમાં કેવી રીતના થાય? બસ આ જ ઉદાહરણ કે ભાઈ આ ચલો આ ઈષ્ટ છે, એક કોષી ફૂગ, આ એનું કોષ કેન્દ્ર, આ એની રસધાની અને આજુબાજુ કોષરસ. કોષ કેન્દ્ર, રસધાની અને આ કોષ રસ. ભાજન એટલે બીજું કંઈ નહીં, એક પ્રકારનું સમવિભાજન. ભાજન એટલે બીજું કંઈ નહીં, એક પ્રકારનું સમવિભાજન. આમાં સમવિભાજન થશે. સમવિભાજનમાં શું થાય? સમવિભાજનમાં પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય, પછી કોષરસ વિભાજન થાય. આ રીતે પહેલા કોષ કેન્દ્ર વહેંચાશે, પછી કોષરસ વહેંચાય, અને પછી આ બંને કોષ છૂટા પડી જાય એકબીજાથી. આ રીતે બંનેમાં પોતાના સ્વતંત્ર કોષ કેન્દ્ર, રસધાની, કોષરસ બધું આવી જશે. એટલે ભાજન એ બીજું કંઈ નથી, એક પ્રકારનું સમવિભાજન છે. એક કોષી ફૂગમાં થાય, ઈષ્ટની અંદર થાય. કે ભાઈ આ ઈષ્ટ એક કોષી ફૂગ, એમાં પહેલાં કોષ કેન્દ્ર વિભાજન થયું, પછી કોષ રસ વિભાજન થયું અને બે નવી ઈષ્ટ તૈયાર થઈ ગયા, અને ભાજન કહેવાય. તો આ ફૂગની અંદર વાનસ્પતિક પ્રજનન પદ્ધતિઓ આપણે જોઈ. કઈ? અવખંડન, કલિકા સર્જન અને ભાજન. એમાંથી કલિકા સર્જન અને ભાજન એક કોષી ફૂગમાં થાય, ઈષ્ટમાં થાય. અવખંડન બહુકોષી ફૂગમાં પણ થઈ શકે છે. હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ, અલિંગી પ્રજનન પદ્ધતિ. કેવી રીતે થાય ફૂગમાં? અલિંગી પ્રજનન કેવી રીતે થાય આપણે સમજીએ.
વાનસ્પતિક પ્રજનન પદ્ધતિઓ જોઈએ આપણે 3. હવે આપણે અલિંગી પ્રજનન પદ્ધતિ જોઈએ ફૂગની અંદર. ફૂગમાં અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના અલિંગી બીજાણુ દ્વારા થાય. એમાં મુખ્ય 2 પ્રકારના અલિંગી બીજાણુ સ્પોરિન્જિયા અને કોનિડિયા. કેવી રીતે સર્જાય? આપણે પહેલા સ્પોરિન્જિયાની વાત કરીએ. સ્પોરિન્જિયા, ચરણ લખું સ્પોરિન્જિયા. અલિંગી બીજાણુ, એમાં પહેલા પ્રકારના જે બીજાણુ છે એને સ્પોરિન્જિયા કહેવાય છે. કેવી રીતે સર્જાય આપણે જોઈએ. અમુક અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે આ જે ફૂગ છે એની કવક જાળમાંથી આ ફૂગની કવકજાળ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે આ જે ફૂગની કવકજાળ છે એમાંથી અમુક જગ્યાએ કવક તંતુઓ બહાર ઉપસી આવે છે. આ કવકજાળ છે ને, આ બધા કવક તંતુઓ છે. અમુક જગ્યાએ કવક તંતુઓ બહાર ઉપસી આવે છે. આ કવકજાળ છે. આ કવકજાળમાંથી અમુક જગ્યાએ કવક તંતુઓ બહાર ઉપસી આવે છે. આ રીતે આ જે બહાર ઉપસેલા જે કવક તંતુઓ છે એને સ્પોરિન્જિયોફોર કહેવાય છે. સ્પોરિન્જિયોફોર. ગુજરાતીમાં કેવું હોય તો બીજાણુ ધાનીધર. અને આ જે સ્પોરિન્જિયોફોર સર્જાયા, આ ફૂગનું સુકાય છે કવકજાળ છે જે કવક તંતુઓનું બનેલું છે. એમાંથી કેટલાક કવક તંતુઓ બહાર ઉપસી આવે છે જેને સ્પોરિન્જિયોફોર બીજાણુ ધાનીધર કહેવાય છે. અને આ સ્પોરિન્જિયોફોર છે એની ટોચના ભાગે આવું સ્પોરિન્જિયમ સર્જાય છે. સ્પોરિન્જિયમ, બીજાણુદાની એવું એને કહેવાય. ગુજરાતી કરવું હોય તો આને કહેવાશે બીજાણુદાની. એટલે આવું સ્પોરિન્જિયમ સર્જાય, આવી બીજાણુદાની સર્જાય. પછી આ બીજાણુદાનીની અંદર સતત સમવિભાજન થાય છે અને સતત સમવિભાજનથી અંદર આવા બીજાણુઓ સર્જાય છે. સતત સમવિભાજન. આમાં સમવિભાજન થાય અને સમવિભાજનથી આ બીજાણુ સર્જાય. આ બીજાણુને કહેવાય સ્પોરિન્જિયા. આવા બીજાણુ સર્જાય અને બીજાણુને શું કહેવાય છે? સ્પોરિન્જિયા કહેવાય છે. આવા બીજાણુ સર્જાશે આની અંદર. અને એક બીજી બાબત, આમાં જે બીજાણુ સર્જાય છે ને, સ્પોરિન્જિયા સર્જાય છે આમાં, સ્પોરિન્જિયા એટલે બીજાણુ. એ બીજાણુ 2 પ્રકારના સર્જાય છે, ચલ બીજાણુ અને અચલ બીજાણુ. ઇંગ્લિશમાં હું તમને કહું ઝૂસ્પોર. આ ઇંગ્લિશ નામ થોડા યાદ રાખજો. અને એ પ્લાનોસ્પોર.
બહુવચન કરવું હોય તો પાછળ એસ લગાવી દઈએ. એટલે આ જે બીજાણુદાની છે, સ્પોરેન્જિયમ છે, ફૂલેલી ઉપસેલી રચના છે, એની અંદર સમવિભાજન થઈને આવા ઘણા બધા બીજાણુ બને છે, જેને સ્પોરેન્જિયા કહેવાય. અને આ જે બીજાણુ સર્જાય ને બે ટાઈપના હોય છે, ઝૂસ્પોર અને પ્લાનોસ્પોર. એટલે આની અંદર સ્પોરેન્જિયમમાં જે બીજાણુઓ સર્જાય છે એ બીજાણુ બે ટાઈપના હોય છે, ઝૂસ્પોર્સ અને એપ્લાનોસ્પોર્સ. આમાંથી ઝૂસ્પોર્સ એનું ગુજરાતી આપણે કરીશું ચલ બીજાણુ, બરાબર. અને એપ્લાનોસ્પોર એનું ગુજરાતી આપણે કરીશું અચલ બીજાણુ. એટલે આ જે બીજાણુદાની છે એમાં બે પ્રકારના બીજાણુ સર્જાય, ચલ બીજાણુ અને અચલ બીજાણુ. બંને પ્રકારના ચલ બીજાણુ પણ સર્જાઈ શકે અને અચલ બીજાણુ પણ સર્જાઈ શકે. ચલ બીજાણુ કેવા હોય? ચલ બીજાણુ છે ને આવા કસાધારી હોય, કસાધારી આવી કસા ધરાવે અને ચલિત હોય. અને અચલ બીજાણુ છે ને એ કસાવિહીન હોય અને અચલિત હોય. કસાવિહીન અને અચલિત છે. એટલે આ જે સ્પોરેન્જિયમ છે, આ જે બીજાણુધાની છે, એમાંથી જે સ્પોરેન્જિયા બીજાણુ સર્જાય છે એ બે પ્રકારના, ચલ બીજાણુ અને અચલ બીજાણુ બે પ્રકારના સર્જાય. હવે જ્યારે આ બીજાણુધાની પરિપક્વ બને એટલે ફાટે છે, આ ફાટે સ્ફોટન થાય. આમાં જે બીજાણુધાનીઓ સર્જાય છે એ પરિપક્વ થાય એટલે ફાટે છે. આ બીજાણુધાની ફાટે છે, સ્ફોટન. બીજાણુધાનીનું સ્ફોટન એ ફાટે છે. એ ફાટે છે એટલે અંદર રહેલા જે બીજાણુઓ છે એ બધા બહાર નીકળે છે ધીરે ધીરે. બીજાણુ મુક્ત થાય. અને આ જે બીજાણુ મુક્ત થયા એ બીજાણુઓને જ્યારે અનુકૂળ વાતાવરણ મળે, અનુકૂળ પર્યાવરણ મળે એટલે એનું અંકુરણ થાય. આ બીજાણુનું અંકુરણ. અને એનું અંકુરણ થાય બીજાણુનું એટલે એમાંથી આવા ફરી પાછા કવક તંતુઓ સર્જાય અને નવી કવક જાળ સર્જાય, નવા કવક તંતુ સર્જાય અને એમાંથી આવી નવી કવક જાળ, નવી ફૂગ બની જાય. તો આ રીતે સ્પોરેન્જિયા દ્વારા ફૂગની અંદર અલિંગી પ્રજનન થાય. યાદ રાખજો આકૃતિ, સ્પોરેન્જિયા દ્વારા અલિંગી પ્રજનન. એમાં શું બન્યું? જો ફૂગની જે કવક જાળ છે, ફૂગનું દેહ એટલે કવક જાળ, એમાંથી કેટલાક કવક તંતુ બહાર ઉપસી આવ્યા. આ જે બહાર ઉપસી આવ્યા એને સ્પોરેન્જિયોફોર કહેવાય, બીજાણુધાની દર કહેવાય. અને એના ઉપર આવી ટોચના ભાગે આવી સ્પોરેન્જિયમ બીજાણુધાની સર્જાય. અને એ બીજાણુધાનીની અંદર સતત સમવિભાજન થઈને બીજાણુઓ પેદા થાય. એ બીજાણુ બે ટાઈપના, ચલ બીજાણુ અને અચલ બીજાણુ. હવે જ્યારે આ બીજાણુધાની ફાટે એટલે આ બીજાણુ મુક્ત થાય, અનુકૂળ પરિસ્થિતિ મળે, તેનું અંકુરણ થાય. અંકુરણ થાય તેમાંથી નવા તંતુ બને અને એમાંથી આખો નવો દેહ, નવી કવકજાળ બની જાય. આ સ્પોરેન્જિયા દ્વારા અલિંગી પ્રજનન. હવે આપણે કોનિડિયા દ્વારા અલિંગી પ્રજનન જોઈએ. કંઈક આવું છે, થોડોક ફરક છે. કોનિડિયા દ્વારા અલિંગી પ્રજનન. કોનિડિયા એમાં શું બને છે આપણે એ બતાવીએ કે ભાઈ ચલો, એમાં આ ફૂગના કવક તંતુ છે, એની આખી આ કવક જાળ બનેલી છે. આ ફૂગની કવક જાળ. અને એના ઉપર પણ જ્યારે યોગ્ય પરિસ્થિતિ સર્જાય અલિંગી પ્રજનન કરવા માટેની,
એટલે આ કવક જાળમાંથી અમુક કવક તંતુ બહાર ઉપસી આવે. આમાં પણ એવું જ થવાનું. અમુક કવક તંતુ બહાર ઉપસી આવશે. અમુક કવક તંતુ બહાર ઉપસી આવે. આ બહાર ઉપસી આવેલા જે કવક તંતુ છે એને અહીંયા કોનિડિયોફોર કહેવાય છે. અહીંયા શું નામ આપ્યું? સ્પોરિન્જિયોફોર. અહીંયા શું નામ આપ્યું? કોનિડિયોફોર. અને જો આ કોનિડિયોફોર છે ને એની ઉપરના ભાગે સતત સમવિભાજન થઈને બીજાણુઓ સર્જાય છે. અહીંયા સ્પોરિન્જિયમ બીજાણુધાની જેવી રચના નથી બનતી. સીધું આ કોનિડિયોફોર છે એની ઉપરના ભાગે સમવિભાજન થઈને આવા બીજાણુઓ સર્જાવાનું ચાલુ થઈ જાય છે. બરાબર. આ જે કોનિડિયોફોર છે, ઉપસી આવેલો કવક તંતુ, એની ઉપર જ આવા સમવિભાજનથી એની ઉપર બહારની બાજુએ એની ઉપરની બાજુએ સમવિભાજનથી આવા કોનિડિયા, આવા બીજાણુ બનવાનું ચાલુ થઈ જાય. બીજાણુને કોનિડિયા કહેવાય. આવા બીજાણુ. જો અહીંયા શું હતું? અહીંયા આવું પેલા કવક તંતુ ઉપસી આવ્યો, સ્પોરિન્જિયોફોર આપણે કહ્યું. પછી એની ઉપર આવી બીજાણુધાની બની, આમાં નથી બનતી. અને બીજાણુધાનીની અંદર આવા બીજાણુ સર્જાય. અહીંયા એવું નથી થતું. અહીંયા કોનિડિયોફોર છે ને એની ઉપર બહારની બાજુએ જ બીજાણુ બનવા માંડી જાય છે, બીજાણુધાનીની અંદર નહીં. અને બહારની બાજુએ આ જે બીજાણુ બને એને કોનિડિયા કહેવાય. પછી આ કોનિડિયા પવન દ્વારા ફેલાય. જે કોનિડિયા છે એ પવન દ્વારા ફેલાય, ઉડે. આ જે દાણા દાણા જેવા નાના બીજાણુ દેખાય છે, કોનિડિયા એટલે બીજાણુ, એ પવન દ્વારા ઉડે. અમુક અંતર સુધી જાય, દૂરના અંતર સુધી આ કોનિડિયા ઉડે છે. અને પછી જ્યારે અનુકૂળ પરિસ્થિતિ, વાતાવરણ પ્રાપ્ત થાય એટલે એનું અંકુરણ થાય. એનું અંકુરણ થાય એટલે એમાંથી નવા કવક તંતુ બનવા માંડી જાય. અને એમાંથી આગળ જતા શું બને? આવી ફૂગની કવક જાળ બની જાય. તો આ કોનિડિયા દ્વારા અલિંગી પ્રજનન થયું. અને આ સ્પોરિન્જિયા દ્વારા. બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું? જો આમાં સ્પોરિન્જિયમ બને છે, બીજાણુધાની બને છે, આમાં નથી બનતી. બીજું, આની અંદર જે સમવિભાજનથી બીજાણુ સર્જાયા, બીજાણુધાનીની અંદર સર્જાયા, આમાં જે સમવિભાજનથી બીજાણુ સર્જાયા એ બહારની તરફ સર્જાયા. આ ફરક મોટો. આમાં અંદર બીજાણુ સર્જાય છે, આમાં બહાર બીજાણુ સર્જાય છે. આ બંને વચ્ચેનો મોટો ફરક. એટલે ફૂગની અંદર અલિંગી પ્રજનન મુખ્ય બે રીતે થાય છે. એક તો સ્પોરિન્જિયા દ્વારા, સ્પોરિન્જિયોસ્પોર એવું પણ કહેવાય. અને બીજું કોનિડિયા દ્વારા, કોનિડિયોસ્પોર. આવા બે પ્રકારના બીજાણુ દ્વારા થાય. અને આ બે બીજાણુ આ રીતે બને. સમજાયું? હવે આપણે આમાં લિંગી પ્રજનન પદ્ધતિ જોઈએ, કેવી રીતે થાય લિંગી પ્રજનન. જો હું તમને આ બધી આકૃતિ, થોડા નામ વગેરે રેફરન્સ બુકોમાંથી સમજાવું છું. આ બધું તમારા નીટ માટે ઉપયોગી છે. અને ખાલી એમનેમ તમે ટેક્સ્ટ બુકમાંથી વાંચશો ને તો બહુ આઈડિયા નહીં આવે, ગોખવા જેવું થશે. પણ હું તમને જે આકૃતિ અને સમજૂતીથી તમને બતાવું છું એના ઉપરથી તમને કાયમી યાદ રહી જશે. અને આ બધું નીટની પરીક્ષામાં પૂછાતું હોય છે, એટલે ધ્યાનમાં રાખજો. ચલો આપણે હવે ફૂગની અંદર લિંગી પ્રજનન જોઈએ. પહેલાં આપણે વાનસ્પતિક પ્રજનન જોયું, પછી અલિંગી પ્રજનન પદ્ધતિ જોઈ, અને હવે આપણે લિંગી પ્રજનન પદ્ધતિની વાત કરીએ, કેવી રીતે થાય.
ફૂગમાં લિંગી પ્રજનન પદ્ધતિ. ફૂગમાં લિંગી પ્રજનન. ફૂગમાં જે લિંગી પ્રજનન થાય છે એ 3 તબક્કામાં થાય છે. આ લિંગી પ્રજનન ચક્ર છે ને એ 3 તબક્કામાં વહેંચાયેલું છે ફૂગની અંદર. કયા 3 તબક્કા આપણે એના નામ આપીએ? પહેલું પ્લાઝ્મોગેમી, બીજું કેરિયોગેમી, ઇંગ્લિશ નામ આપું છું પહેલા, અને ત્રીજું મિયોસિસ. ઉચ્ચારણ લખ્યા છે મેં બધાના, સ્પેલિંગ નથી આપતો. પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી અને મિયોસિસ. પ્લાઝમા શબ્દ છે એનો મતલબ જીવરસ, કોષરસ. એટલે પ્લાઝ્મોગેમી છે એનું ગુજરાતી થાય જીવરસ સંયુગ્મન. ગેમસ એટલે જોડાવું, સંયુગ્મન. પ્લાઝ્મોગેમી, પ્લાઝમા એટલે જીવરસ, ગેમસ એટલે જોડાવું, એટલે પ્લાઝ્મોગેમી એટલે જીવરસ સંયુગ્મન. બીજું છે કેરિયોગેમી, એટલે આમાં કેરિયો નથી લાવવાની. કેરિયોન એટલે કોષ કેન્દ્ર, ગેમસ એટલે જોડાવું, એને કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવાય. અને મિયોસિસ એનું ગુજરાતી થાય અર્ધીકરણ. એટલે જ્યારે ફૂગની અંદર લિંગી પ્રજનન થાય તો લિંગી પ્રજનન 3 તબક્કામાં થાય છે: જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. સાદો અર્થ જોવા જઈએ ને તો પહેલા જીવરસ જોડાય, પછી કોષ કેન્દ્ર જોડાય અને પછી એનું અર્ધીકરણ થાય, એવું કહેવા માંગે છે. કેવી રીતે થાય આપણે સમજીએ. અહીંયા આપણે લિંગી પ્રજનન કરાવવું છે. લિંગી પ્રજનન કરાવવું હોય તો જન્યુ પ્રજનન કોષની જરૂર પડે. ફૂગમાં પ્રજનન કોષ હોય, ક્યાં? અમુક કવક તંતુઓ, એમાંથી પ્રજનન કોષ બને છે. દાખલા તરીકે, એટલે આમાં પહેલા 2 જન્યુની જરૂર પડે. એ જન્યુ કાં તો ચલિત હોય કાં તો અચલિત હોય. એટલે લિંગી પ્રજનન માટે જવાબદાર જન્યુઓ છે, એટલે કે કવક તંતુઓ છે, એકબીજાની નજીક આવે. આ રીતે હું બતાવું છું. જન્યુ એટલે શું ખબર છે ને તમને? લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા થાય. લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા થાય. જન્યુ એટલે શું ખબર છે તમને? જન્યુ એટલે પ્રજનન કોષ. વનસ્પતિમાં પ્રજનન કોષ માટે મોટે ભાગે જન્યુ શબ્દ વપરાય છે. દાખલા તરીકે નર પ્રજનન કોષ હોય ને તો એને નરજન્યુ કહેવાય, અને માદા પ્રજનન કોષ હોય તો એને માદાજન્યુ કહેવાય. એટલે નરજન્યુનો મતલબ શું થાય? નર પ્રજનન કોષ. અને માદાજન્યુનો મતલબ શું થાય? માદા પ્રજનન કોષ. આ શબ્દ યાદ રાખજો, વારંવાર આવશે. જન્યુ એટલે પ્રજનન કોષ. લિંગી પ્રજનન કરવું હોય તો પ્રજનન કોષ જોઈએ, અને પ્રજનન કોષ લિંગી પ્રજનનમાં 2 પ્રકારના: નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ. નર પ્રજનન કોષને નરજન્યુ કહેવાય, માદા પ્રજનન કોષને માદાજન્યુ કહેવાય. એટલે જ્યારે લિંગી પ્રજનન થશે ત્યારે પ્રજનન કોષ જોડાશે. તો આ આપણે જે બતાવ્યું છે એ માન લો કે નરજન્યુ છે, અને બીજું બતાવ્યું છે એ માદાજન્યુ છે. આ માદાજન્યુ છે. જન્યુઓ ધરાવતા ફૂગમાં કવકસૂત્ર હોય. આ એક કવકસૂત્ર, આ બીજું કવકસૂત્ર, એકકીય કવકસૂત્ર છે. આ બંને એકકીય કવકસૂત્ર છે. એકકીય એટલે n પ્રકારના. હવે તમને પ્રશ્ન એમ થાય કે એકકીય એટલે શું? આવા શબ્દ, બહુ નાના શબ્દ બાયોલોજીમાં આવડવા જોઈએ. કદાચ તમે વર્ષોથી સાંભળતા હોય પણ પરિચય નહીં હોય. તમે સાંભળ્યું છે આવું? એકકીય, દ્વિકીય, આવું સાંભળ્યું છે?
આ એકકીય અને દ્વિકીય એટલે શું? ઘણા કે એકી ને બેકી, એવું નહીં. એકકીય અને દ્વિકીય એટલે એકી બેકી નહીં. પહેલો તો પ્રશ્ન એમ થાય કે આ એકકીય અને દ્વિકીય કોના માટે વપરાય છે? આપણે એકકીય દ્વિકીય લખ્યો છે, પણ કોના માટે, શા માટે લખીએ છીએ? એકકીય અને દ્વિકીય શું છે? રંગસૂત્રોની સંખ્યા. આ બંને શું દર્શાવે છે? કોષમાં રહેલા રંગસૂત્રોની સંખ્યા. કોષમાં રહેલા રંગસૂત્રોની સંખ્યા. કોષ હોય, કોષમાં કોષ કેન્દ્ર હોય અને કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોય. સુવિકસિત કોષ કેન્દ્ર હોય એમાં આવું જોવા મળે. જો રંગસૂત્રોની સંખ્યા n ના ગુણકમાં હોય, આપણે એને બતાવીએ. જો રંગસૂત્રની સંખ્યા એ 2 ના ગુણકમાં હોય, જો અહીંયા આપણે ઉદાહરણ એવું લઈએ, ચલો રંગસૂત્રની સંખ્યા એને આપણે n કહીશું. ચલો રંગસૂત્રની સંખ્યાને આપણે શું કહીશું? n. બરાબર. કોષમાં રહેલા રંગસૂત્રોની સંખ્યાને આપણે n કહીશું. જો આ રંગસૂત્રની સંખ્યા 2 ના ગુણકમાં હોય, એટલે કે 2n, તો એને આપણે દ્વિકીય કહીશું. આ રંગસૂત્રની સંખ્યા 3 ના ગુણકમાં હોય, 3n, તો એને આપણે ત્રિકીય કહીશું. સમજાય છે ને? આ રંગસૂત્રની સંખ્યા 4 ના ગુણકમાં હોય તો એને આપણે ચતુષ્કીય કહીશું. સમજાય છે? n એટલે શું? કોષમાં રહેલ રંગસૂત્રોની સંખ્યા n. અને આ રંગસૂત્રની સંખ્યા જો 2 ના ગુણકમાં હોય તો દ્વિકીય કહેવાય, 3 ના ગુણકમાં હોય તો ત્રિકીય કહેવાય, 4 ના ગુણકમાં હોય તો ચતુષ્કીય કહેવાય. બરાબર. પણ આ રંગસૂત્રની સંખ્યા ગુણકમાં ના હોય, એમને એમ હોય. ગુણકમાં ન હોય, એમને એમ હોય n, તો એને એકકીય કહેવાય. હું તમને હવે એક ઉદાહરણ આપું પ્રેક્ટિકલી, એટલે ખ્યાલ આવશે. ચલો મનુષ્યના કોષની જ વાત કરીએ. મનુષ્યની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી જાણો છો? મનુષ્યના કોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી જાણો છો? આપણા કોષની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી જાણો છો? આપણા કોષની અંદર રંગસૂત્રની સંખ્યા 23 જોડ. કેટલી છે? 23 જોડ. 23 જોડ. અહીંયા 23 n બરાબર 23 છે. આપણી અંદર મૂળ રંગસૂત્ર n બરાબર કેટલા છે? 23 છે. સામાન્ય રીતે n બરાબર 23, પણ આપણા કોષોની અંદર દૈહિક કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? 23 જોડ. એટલે મનુષ્યમાં રંગસૂત્ર દ્વિકીય છે, 2n. સમજાય છે? n બરાબર 23, તો 2n એટલે શું? 2 × 23 એટલે કુલ કેટલા રંગસૂત્ર છે? 46. બરાબર. કેટલા રંગસૂત્ર છે? 46. એટલે આપણી અંદર જે રંગસૂત્રની સંખ્યા છે કેવી છે? દ્વિકીય છે. 2n, 23 જોડ, 46. અને 23 હોય તો શું કહેવાય? n, એકકીય કહેવાય. બરાબર. એટલે તમે જે આ એકકીય અને દ્વિકીય શબ્દ વાપરો છો એ રંગસૂત્રની સંખ્યા માટે છે. રંગસૂત્રની સંખ્યા જો 2 ના ગુણકમાં હોય તો દ્વિકીય કહેવાય, 3 ના ગુણકમાં હોય તો ત્રિકીય કહેવાય, 4 ના ગુણકમાં હોય તો ચતુષ્કીય કહેવાય. સામાન્ય રીતે રંગસૂત્રની સંખ્યા સજીવની અંદર 2 ના ગુણકમાં વધારે હોય છે, એટલે મોટે ભાગે સજીવ કેવા હોય છે? દ્વિકીય. પણ કેટલાક એવા પણ છે કે જેમાં રંગસૂત્ર ગુણકમાં નથી, એનું n હોય. માન લો કે અહીંયા 23 જ હોય, મનુષ્યની વાત કરીએ તો 23 જ હોય, ગુણકમાં ના હોય, તો એને એકકીય કહેવાય. સમજાય છે? ચલો આપણે આની વાત કરીએ. હવે તમે આ એકકીય દ્વિકીય શબ્દ સાંભળશો તો એનો મતલબ શું થાય એ તમને ખબર હોવી જોઈએ, એટલે મેં તમને આ સમજાવ્યું. બરાબર. હંમેશા
પ્રજનન કોષ એટલે જન્યુઓ મોટે ભાગે એકકીય જ હોય છે. આ પણ તમને કહી દઉં. માન લો કે આપણી અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી, તો આપણે શું કહીએ છીએ 2n એટલે કે 23 જોડ 46. તો આપણી અંદર n બરાબર કેટલા થયા 23. એટલે આપણી અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે 46. પણ આપણા જે પ્રજનન કોષ બને, માન લો કે શુક્રકોષ કે અંડકોષ, જે પ્રજનન કોષ બને એ પ્રજનન કોષ દ્વિકીય નથી. આપણા સામાન્ય દૈહિક કોષો કેવા છે દ્વિકીય, પણ આપણા જે પ્રજનન કોષ છે દ્વિકીય નથી, એકકીય છે. હંમેશા પ્રજનન કોષ એકકીય હોય તો પછી આ શુક્રકોષ અને અંડકોષ બને એમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? આપણી અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી 2n. 2n એટલે 23 જોડ, 23 ગુણ્યા 2, અહીંયા n બરાબર 23. એટલે આપણી અંદર રંગસૂત્રની સંખ્યા કેવી છે 2n, દ્વિકીય. પણ આપણા જે પ્રજનન કોષ બને છે એમાં રંગસૂત્રની સંખ્યા કેવી? એકકીય. એકકીય એટલે n. એનો મતલબ કે શુક્રકોષમાં રંગસૂત્ર કેટલા હોય 23, અંડકોષમાં કેટલા હોય 23. ખ્યાલ આવો? એટલે અહીંયા પણ હવે આપણે ફૂગની વાત કરીએ છીએ. ફરી પાછા આ શબ્દ સમજ્યા પછી આપણે ફૂગમાં પાછા આવીએ. આપણે ફૂગમાં લિંગી પ્રજનન કરાવવું છે. ફૂગમાં લિંગી પ્રજનન કરાવવું હોય તો લિંગી પ્રજનન કરાવવા માટે પહેલાં આપણી પાસે પ્રજનન કોષ એટલે જન્યુઓ હોવા જોઈએ. આપણે હમણાં જ કહ્યું કે પ્રજનન કોષ જન્યુઓ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય? એકકીય હોય. એટલે આવા બે પ્રજનન કોષ ફૂગના, આ એક પ્રજનન કોષ, આ બીજો પ્રજનન કોષ. માન લો કે આ નર પ્રજનન કોષ, આ માદા પ્રજનન કોષ એકબીજાની નજીક આવે. લિંગી પ્રજનન થાય ને એટલે એકબીજાની નજીક આવે. એકબીજાની નજીક આવ્યા પછી આ જે બંને પ્રજનન કોષ છે, આ નરજન્યુ, આ માદાજન્યુ, દાખલા તરીકે આ નરજન્યુ અને આ માદાજન્યુ, બંને એકબીજા સાથે જોડાશે. કેવી રીતે? પહેલા શું જોડાય? જીવરસ સંયુગ્મન. આ કોષ છે, જો આ કોષની અંદર આ કોષ કેન્દ્ર છે, આજુબાજુ આ જીવરસ છે, અહીંયા પણ આ કોષ કેન્દ્ર છે અને આજુબાજુ આ જીવરસ છે. બરાબર? ફૂગ જ્યારે લિંગી પ્રજનન કરશે એટલે ફૂગના એકકીય કવક તંતુઓ જે નરજન્યુ અને માદાજન્યુ ધરાવે છે એ કવક તંતુઓ એકબીજાની નજીક આવશે. એકબીજાની નજીક આવશે એટલે પહેલા શું જોડાશે? જીવરસ જોડાશે. જીવરસ સંયુગ્મન. જો આ બંને જન્યુ છે એ જન્યુનો જીવરસ જોડાય છે. આ એકબીજાનો જીવરસ એકબીજામાં ભળી ગયો એટલે પહેલો તબક્કો શું કહેવાય? જીવરસ સંયુગ્મન. આ જીવરસ સંયુગ્મન. જીવરસ સંયુગ્મન થઈ ગયા પછી તાત્કાલિક તરત જ કોષ કેન્દ્ર જોડાય છે. આ બે, આ એકનું કોષ કેન્દ્ર, આ બીજાનું કોષ કેન્દ્ર જોડાય છે. બંનેના કોષ કેન્દ્ર જોડાય છે. પહેલા જીવરસ જોડાયો અને પછી કોષ કેન્દ્ર જોડાયો. જો આ કોષ એક નરજન્યુ એકકીય હતો, આ માદાજન્યુ પણ એકકીય હતો. પહેલા બંનેના જીવરસ જોડાયા, પછી બંનેના કોષ કેન્દ્ર જોડાયા. એકકીય શું છે? રંગસૂત્રની સંખ્યા. અને રંગસૂત્ર ક્યાં હોય?
કોષ કેન્દ્રમાં, એટલે બંનેના કોષ કેન્દ્ર જોડાયા એટલે બંનેના રંગસૂત્ર જોડાયા. એટલે અત્યાર સુધી આ શું હતું? એન અલગ અલગ હતા, બંને કોષ કેન્દ્ર અલગ અલગ હતા. એટલે બંને કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા પણ અલગ અલગ હતી. હવે બંને કોષ કેન્દ્ર જોડાઈ ગયા એટલે આ 2n થઈ ગયું, દ્વિકીય થઈ ગયું. એટલે પહેલું કામ શું થયું? નર અને માદા જન્યુ, નર અને માદા કવક તંતુ એકબીજાની નજીક આવ્યા. એકબીજાની નજીક આવ્યા પછી પહેલા શું જોડાયું? એ બંનેનો જીવરસ, NN વાળા કોષ છે, બંનેનો જીવરસ જોડાયો. પછી શું જોડાયું? બંનેનું કોષ કેન્દ્ર. એટલે બીજો તબક્કો શું કહેવાય? કોષ કેન્દ્ર સંયુગ્મન. આ કોષ કેન્દ્ર સંયુગ્મન. અને હવે શું થશે? આ કોષ કેન્દ્ર સંયુગ્મન થાય ને એટલે ત્યાં એક વિશિષ્ટ રચના બને જેને ફળકાય કહેવાય. આમાંથી એક દ્વિકીય વિશિષ્ટ રચના બને. આ ફળકાય જે 2n દ્વિકીય છે જેને ફળકાય કહેવાય. અને હવે આ જે ફળકાય બન્યું ને એનું અર્ધીકરણ થાય. ત્રીજો તબક્કો અર્ધીકરણ. અને આનું અર્ધીકરણ થાય ને એટલે એમાંથી આવા 4 એકકીય અર્ધીકરણ. આ 2n હતું, આ જે ફળકાય બન્યું એમાં રંગસૂત્રની સંખ્યા કેવી હતી? 2n દ્વિકીય. એનું અર્ધીકરણ થયું એટલે આ રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જશે, n. આવું આપણે અર્ધીકરણમાં ભણીશું. તમે નીચલા ધોરણમાં સમવિભાજન અને અર્ધીકરણ ભણીને આવ્યા છો, પણ અમે જાણીએ છીએ 11મા વાળા જાણે છે કે તમને બરાબર કદાચ યાદ નહીં હોય, એટલે આગળ ફરીથી સમજાવવાનું છે. એટલે બહુ મગજમાં અત્યારે યાદ ન રહે તો બહુ ચિંતા કરતા નહીં. એટલું યાદ રાખજો કે આ દ્વિકીય હતા એનું અર્ધીકરણ થાય તો 4 એકકીય કોષ બને. એટલે આ ફળકાય છે એનું અર્ધીકરણ થાય, એનું અર્ધીકરણ થઈને આવા 4 એકકીય લિંગી બીજાણુ બને. લિંગી બીજાણુ. અને એના અંકુરણથી નવોદય રચાય છે, નવી કવક જાળ બને. આ થયું ફૂગમાં લિંગી પ્રજનન. સમજાયું? ફરી એકવાર કહી દઉં, બહુ જ અગત્યનું છે. તમને કદાચ અત્યારે દ્વિકીય અને એકકીય વસ્તુ યાદ ન રહે તો બહુ મગજ ઉપર ન લેતા, કેમ કે આપણે આગળ એને સમજવાનું છે. પણ ટૂંકમાં થોડું યાદ રાખજો. ફૂગમાં લિંગી પ્રજનન થાય 3 તબક્કામાં થાય: પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી અને મિયોસિસ. એટલે કે જીવરસ સંયુગ્મન પહેલા થાય, પછી કોષ કેન્દ્ર સંયુગ્મન થાય અને પછી અર્ધીકરણ થાય. તમારે આટલું યાદ રાખવાનું છે. પણ પ્રજનન કરાવવું છે એટલે પ્રજનન કોષ એટલે જન્યુ જોઈશે, નરજન્યુ અને માદાજન્યુ. એટલે નરજન્યુ ધરાવતું કવકસૂત્ર અને માદાજન્યુ ધરાવતું કવકસૂત્ર બંને એકબીજાની નજીક આવે. આ બંને કવકસૂત્ર એકબીજાની નજીક આવે, બંનેમાં રંગસૂત્રની સંખ્યા કેવી છે? એકકીય એટલે કે n પ્રકારની. આ બંને એકબીજાની નજીક આવે એટલે પહેલાં શું થાય? જીવરસ જોડાય, જીવરસ સંયુગ્મન. પછી કોષ કેન્દ્ર જોડાય, કોષ કેન્દ્ર સંયુગ્મન. કોષ કેન્દ્ર જોડાય એટલે રંગસૂત્ર પણ જોડાય. એટલે આ NN અલગ હતા, એના 2n થઈ ગયા. પછી આ કોષ કેન્દ્ર સંયુગ્મન થઈ જાય ને આ જે મોટી રચના બની એને ફળકાય કહેવાય. વિશિષ્ટ રૂપાંતરિત રચના ફળકાય બનશે. એ ફળકાયમાં અર્ધીકરણ થાય, ત્રીજો તબક્કો મિયોસિસ. અર્ધીકરણ થઈને એમાંથી એકકીય લિંગી બીજાણુ સર્જાય, જેનું અંકુરણ થાય, એમાંથી નવી કવક જાળ બને. તો અહીંયા આપણે ફૂગની અંદર 3 પ્રકારની પ્રજનન પદ્ધતિ સમજાવી. બાકીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું.